નમસ્કાર દોસ્તો, આજે આપણે ટ્યુટોરિયલ નંબર 13 જે યુનિટ 5 કોમ્પ્લેક્સ નંબરનું છે એના સોલ્યુશનની વાત કરીશું. આ બેઝિક ફોર્મ્યુલાસ છે જે એના બેઝિક ઓપરેશન્સ કે વોટ ઇઝ કોમ્પ્લેક્સ નંબર, વેન દે આર ઇક્વલ, હાઉ ટુ એડ ધેમ, સબટ્રેક્ટ ધેમ, મલ્ટીપ્લાય ધેમ, પર્ટિક્યુલર આઈની પ્રોપર્ટી, આઈના પાવર્સ, ઇન્વર્સ કેવી રીતે શોધવો, કોન્જ્યુગેટ કેવી રીતે શોધવો અને એના બેઝિક ફોર્મ્યુલાસ અહીંયા આપેલા છે. એ આપ સૌ એક વખત જોઈ લેજો, જે પેજ નંબર 112 ઉપર છે. સો લેટ અસ સ્ટાર્ટ હરીફલી વિથ ધ સોલ્યુશન. થોડો સમય બચાવવા માટે ઝડપથી કરી દીધેલું છે કે સ્ક્વેર રૂટ ઓફ -9 દેટ ઇઝ સ્ક્વેર રૂટ ઓફ 9 ઇન્ટુ -1 દેટ ઇઝ સ્ક્વેર રૂટ ઓફ 9 માઇનસ સ્ક્વેર રૂટ ઓફ 9 ઇન્ટુ સ્ક્વેર રૂટ ઓફ -1. 9નું સ્ક્વેર રૂટ આપણને ખબર છે 3 થાય અને -1નું i થાય. સો ઓપ્શન સી ઇઝ યોર કરેક્ટ આન્સર, 3i. i રેઝ ટુ 9 તમારે સિમ્પલી દોસ્તો 9ને 4થી ડિવાઈડ કરવાના છે અને ડિવાઈડ કરશો એટલે છેલ્લે જે રિમાઇન્ડર બચે એ રિમાઇન્ડરના આધારે, એટલે કે અહીંયા આગળ તમે જોઈ શકો કે ભાઈ જો રિમાઇન્ડર 0 બચે તો 1, રિમાઇન્ડર 1 બચે તો i, રિમાઇન્ડર 2 બચે તો -1 અને રિમાઇન્ડર 3 બચે તો -i. એનો ઉપયોગ કરવાનો થશે. સો એપ્લાઇંગ ધેટ આન્સર ઇઝ i, કારણ કે રિમાઇન્ડર 1 બચે છે. સિમ્પલ i, થર્ડ ક્વેશ્ચન, i સ્ક્વેર, i ક્યુબ, i રેઝ ટુ 4, તો iની જગ્યાએ i સ્ક્વેરની જગ્યાએ -1 -i અને i રેઝ ટુ 4ની જગ્યાએ 1. તો સિમ્પ્લિફાય કરીશું તો આન્સર 0 આવશે, દેટ ઇઝ ઓપ્શન એ. સિમ્પલ બ્રેકેટ મલ્ટીપ્લાય કરતા હોય એ રીતે જ મલ્ટીપ્લાય કરવાનો છે દોસ્તો. ખાલી જ્યાં i સ્ક્વેર આવશે ત્યાં તમારે -1 મૂકવાના છે. તો તમારો આન્સર થશે સી, 12 + 5i. અગેન 1 + iનો હોલ સ્ક્વેર દેટ ઇઝ a સ્ક્વેર + 2ab + b સ્ક્વેર તમે કરશો તો એનો આન્સર આવશે 2i, એટલે કે ઓપ્શન એ. અહીંયા આગળ ઇક્વાલિટીની વાત છે. વેન દે આર ઇક્વલ એટલે કે એનો રિયલ પાર્ટ, એટલે કે i સાથે મલ્ટીપ્લાય શું નથી તો અહીંયા x છે અને અહીંયા આગળ y + 3 છે. અને એ જ રીતે i સાથે મલ્ટીપ્લાય શું થશે તો 4y અને અહીંયા આગળ x થશે. તો એને ઇક્વેટ કરતાં બે ઇક્વેશન બનશે. એ ઇક્વેશનને આપણે સોલ્વ કોઈ પણ મેથડથી કરી શકો તમે. હું તમને સજેશન આપીશ કે એલિમિનેશન મેથડ અથવા તો સબસ્ટિટ્યુશન મેથડ, જે તમે 9th અને 10thમાં શીખ્યા હતા, એનો એપ્લાય કરીને કરશો. તો ઓપ્શન ડી ઇઝ અ કરેક્ટ આન્સર, 4-1. વેન એવર યુ આર ફાઇન્ડિંગ કોન્જ્યુગેટ, એક વસ્તુ યાદ રાખવાની કે જે i વાળું ટર્મ છે એ પોઝિટિવ હોય તો નેગેટિવ થાય, નેગેટિવ હોય તો પોઝિટિવ થાય. યુ હેવ ટુ સિમ્પલી ચેન્જ ધ સાઇન ઓફ ધ ટર્મ i, ઇમેજનરી પાર્ટની વેલ્યુ ચેન્જ કરવાની છે. તો આન્સર આવશે ઓપ્શન બી. z + z બાર ડાયરેક્ટ ફોર્મ્યુલા છે, z - z બાર ડાયરેક્ટ ફોર્મ્યુલા છે. જો રિયલ પાર્ટ તમારો cos θ હોય તો આન્સર 2 cos θ થશે, એટલે ઓપ્શન સી આન્સર આવશે. અહીંયા આપણે મોડ્યુલસ ફાઇન્ડ કરીશું તો સ્ક્વેર રૂટ ઓફ a સ્ક્વેર + b સ્ક્વેર, એટલે કે 3 + 5નો હોલ સ્ક્વેર પ્લસ -4 + 5નો હોલ સ્ક્વેર, એટલે કે 9/25, 16/25, 25/25. આન્સર ઇઝ ડી. અગેન અહીંયા આગળ પહેલાં આપણે સ્ક્વેર કરવાનો છે. સ્ક્વેર કરીને જે આન્સર આવશે એનો મોડ્યુલસ શોધવાનો છે. તો આન્સર આવશે 25. યુ કેન કેલ્ક્યુલેટ. અગેન એ જ ટાઈપનો ક્વેશ્ચન છે. i રેઝ ટુ -1 એટલે કે 1/i. એટલું યાદ રાખજો કે દોસ્તો ડિનોમિનેટરમાં i વાળું ટર્મ ચાલશે નહીં, એટલે કે એના કોન્જ્યુગેટ અથવા તો i વડે મલ્ટીપ્લાય ડિવાઈડ કરશો તો આન્સર -i આવ્યો. લાસ્ટ MCQ, 1 + i રેઝ ટુ -1 એટલે સિમ્પલી એનો ઇન્વર્સ થયો. એના ઇન્વર્સમાં એના કોન્જ્યુગેટ વડે મલ્ટીપ્લાય ડિવાઈડ કરીશું તો તમારો આન્સર તમને મળી જશે ઓપ્શન બી, દેટ્સ ધ કરેક્ટ આન્સર. નાવ હરીફલી કમ ટુ 3 માર્કર 4 માર્કર ક્વેશ્ચન. અહીંયા ધ્યાનથી જુઓ દોસ્તો. 3x - 7 અને અહીંયા 5y બંનેને ઇક્વેટ કર્યા. અહીંયા 2iy અને 5x + 5 + xi એને ઇક્વેટ કર્યા. એટલે કે તમારા જોડે બે ઇક્વેશન બન્યા. આ બે ઇક્વેશનને આપણે કોઈ પણ મેથડથી સોલ્વ કરીશું. અહીંયા હું એલિમિનેશન મેથડથી સોલ્વ કરીશ. તો yની વેલ્યુ 22i અને કોઈ પણ એક ઇક્વેશનમાં મૂકી દો તો xની વેલ્યુ 39i. તમે સિમ્પ્લિફાય કરીને એને સોલ્વ કરી શકશો.
આ ક્વેશ્ચન બે રીતે થાય અને આપણે સિમ્પલ મેથડથી કરીએ કે ભાઈ 3 - 4i અહીંયા મલ્ટીપ્લાયમાં છે, એ સામે ડિવિઝનમાં જશે. ડિવિઝનમાં આવે એટલે નીચે આઈવાળું ટર્મ ના ચાલે તો એના કોન્જ્યુગેટથી મલ્ટીપ્લાય ડિવાઈડ કરીશું. દેટ ઇઝ સિમ્પલી 3 + 4i, 3² + 4². સો વોટ આઈ લેફ્ટ 3 + 3/25 + 4/25i. આને આપણે ઇક્વેટ કરીશું તો એક્સની વેલ્યુ 3/25 અને વાયની વેલ્યુ 4/25. થર્ડ ક્વેશ્ચન, ઝેડની એક પર્ટિક્યુલર વેલ્યુ આપી છે દોસ્તો અને z² + 6zની વેલ્યુ શોધવાની છે. તો -3ને આપણે આ બાજુ લાવ્યા તો z + 3 = √2i, બંને બાજુ સ્ક્વેર કરી દીધા. અહીંયા a + b નો હોલ સ્ક્વેર કરીશું તો z² + 6z + 9, √2 નો 2 થશે, i નો i² થશે, z² + 6z + 9, 2 નો સ્ક્વેર થશે 4 અને i નો સ્ક્વેર થશે -1, એટલે મારી ભૂલ થઈ જાય અહીંયા લખવામાં. તો દેટ ઇઝ -4, અહીંયા આગળ થશે -4. એટલે કે 9 - 4 દેટ વિલ ગીવ યુ -13. z1ની વેલ્યુ છે 2 + i, z2ની વેલ્યુ છે 1 - i અને આપણે પ્રૂવ કરવાનું છે કે z1 × z2નો કોન્જ્યુગેટ ઇઝ ઇક્વલ્સ ટુ z1 કોન્જ્યુગેટ મલ્ટીપ્લાય ટુ z2 કોન્જ્યુગેટ. તો પહેલાં આપણે z1 × z2 શોધી લઈએ, સિમ્પ્લિફાય કરીશું એટલે કે z1 × z2ની વેલ્યુ આવી 3 - i, એનો કોન્જ્યુગેટ શોધીશું તો આઈવાળું ટર્મ માઇનસ હતું તો પ્લસ થઈ જશે અને આપણે ઇક્વેશન નંબર 1 કહી દઈએ. એ જ રીતે z1નો બાર આપણે શોધ્યો, z2નો બાર શોધ્યો, z1 બાર અને z2 બારનો મલ્ટીપ્લાય કર્યો, એને ઇક્વેશન નંબર 2 કીધો, બંને ઇક્વલ્સ સેમ આવ્યા. એટલે ફ્રોમ ઇક્વેશન 1 and 2 z1 × z2 હોલ કોન્જ્યુગેટ ઇઝ સેમ એઝ z1 કોન્જ્યુગેટ × z2 કોન્જ્યુગેટ. ફિફ્થ ક્વેશ્ચન, એમાં બે આપેલા છે, એમાંથી હું એક સોલ્વ કરું છું. એક્સપ્રેસ ધ નંબર ઇન્ટુ સ્ટાન્ડર્ડ ફોર્મ a + bi ફોર્મમાં આપણે લાવવાનું છે. તો સૌથી નીચે સ્ક્વેર આપેલો છે એનો આપણે સ્ક્વેર કરી દઈએ, a² - 2ab + b². સિમ્પ્લિફાય કરીએ તો 1 + 7i/3 - 4i બચ્યું. નીચે આઈવાળું ટર્મ ચાલશે નહીં તો એના કોન્જ્યુગેટથી મલ્ટીપ્લાય ડિવાઈડ કર્યો, સિમ્પ્લિફાય કર્યો દોસ્તો. તો વી ગેટ આન્સર -1 + i, દેટ ઇઝ a + bi. એટલે કે એની વેલ્યુ -1 થશે, બીની વેલ્યુ 1 થશે. રિયલ પાર્ટ, ઇમેજનરી પાર્ટ. સેકન્ડ પાર્ટ ટ્રાય યોર સેલ્ફ. આ ક્વેશ્ચન ઉપરના જેવો જ છે અને સિમ્પ્લિફાય કરશો તમે એક્સની વેલ્યુ મળશે, વાયની વેલ્યુ મળશે, જેમ આપણે ઉપર એ અને બીની વેલ્યુ મળી હતી એ જ રીતે, અને તમારે સોલ્વ કરવાનું થશે. 7 ક્વેશ્ચન, અગેન બે ક્વેશ્ચન આપ્યા છે, એમાંથી એક હું કરું છું, એક તમારે જાતે ટ્રાય કરવાનો છે. યુ આર સપોઝ ટુ ફાઇન્ડ કોન્જ્યુગેટ એન્ડ મોડ્યુલસ. તો પહેલાં એને આપણે સ્ટાન્ડર્ડ ફોર્મમાં લાવવાનું. કોઈ પણ ક્વેશ્ચન કરતાં પહેલાં આપણે એને હંમેશા સ્ટાન્ડર્ડ ફોર્મ a + bi ફોર્મમાં લાવી દઈશું. તો એના કોન્જ્યુગેટ વડે મલ્ટીપ્લાય ડિવાઈડ કર્યો, સિમ્પ્લિફાય કર્યું તો મારા ઝેડની વેલ્યુ આવી દોસ્તો i. એને સ્ટાન્ડર્ડ ફોર્મમાં લખું તો 0 + 1i લખી શકાય, એનો કોન્જ્યુગેટ થશે -i અને એનો મોડ્યુલસ થશે 1. સિમ્પલ ફોર્મ્યુલામાં વેલ્યુ મૂકવાની છે. ઝેડની વેલ્યુ આપેલી છે, એના આપણે મલ્ટિપ્લિકેટિવ ઇન્વર્સ એટલે કે ઝેડ ઇન્વર્સ શોધવાનું છે. સિમ્પલી 1/z, ડિનોમિનેટરનો ન્યુમરેટરમાં જશે એટલે આપણે એને રેસિપ્રોકલ કરી દઈશું. તો ઉપરની જેમ જ એને સિમ્પ્લિફાય કરતા જાઓ તમે. તો વોટ આઈ લેફ્ટ -1/13 -18/13, દેટ ઇઝ માય ફાઇનલ આન્સર. ક્વેશ્ચન નંબર 9, z = 1 + 2i નો હોલ સ્ક્વેર આપેલો છે, એને આપણે સિમ્પ્લિફાય કરીશું a + b નો હોલ સ્ક્વેર. તો વોટ આઈ લેફ્ટ -3 + 4i અને પછી આપણે એનો 1/z એટલે કે એનો z ઇન્વર્સ શોધવાનો છે. તો z ઇન્વર્સ દેટ ઇઝ સિમ્પલી એના કોન્જ્યુગેટથી મલ્ટીપ્લાય ડિવાઈડ કરીશું અને તમારો ફાઇનલ આન્સર તમને મળી જશે. વેરી ઇઝી. ક્વેશ્ચન નંબર 10, તમને આપેલું છે એ z = x + iy અને એક બીજી કન્ડિશન આપેલી છે મોડ્યુલસ ઓફ 3z = મોડ્યુલસ ઓફ z - 4. ધેન પ્રૂવ દેટ x² + y² = x + 2. તો મોડ્યુલસ ઓફ 3zની વેલ્યુ જે આપેલી હતી એ કન્ડિશન મેં મૂકી દીધી.
સિમ્પલી ઝેડની જગ્યાએ એક્સ પ્લસ આઈ વાય રિપ્લેસ કર્યું. રિયલ પાર્ટ અને ઇમેજનરી પાર્ટ અલગ કરી દીધા. હવે મોડ્યુલસનો મતલબ શું થાય? મોડ્યુલસ ઓફ એ પ્લસ બી આઈ દેટ ઇઝ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. અને એ જ રીતે અહીંયા ગાડી 3x સ્ક્વેરનો 9x સ્ક્વેર, 3y સ્ક્વેરનો 9y સ્ક્વેર, x માઇનસ 4નો હોલ સ્ક્વેર દેટ ઇઝ એક્સ સ્ક્વેર માઇનસ 8x પ્લસ 16 વાય સ્ક્વેર. બંને બાજુ સ્ક્વેર કરી દીધા એટલે આ સ્ક્વેર રૂટ કેન્સલ થઈ ગયા. આ તમને ઉચકીને આ બાજુ લાવ્યા તો 9x સ્ક્વેરમાંથી એક્સ સ્ક્વેર ગયા તો 8x સ્ક્વેર બચ્યા, 8y સ્ક્વેર બચ્યા, 8x બચ્યા માઇનસ 16 દેટ ઇઝ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર માઇનસ પ્લસ એક્સ માઇનસ 2 ઇક્વલ્સ ટુ 0. આ માઇનસ 2ને ઉચકીને સામે નાખી દો તો ઇક્વલ્સ ટુ 2 એ તમારો પ્રૂવ થઈ જાય. આઈ હોપ ફ્રેન્ડ્સ વેરી શોર્ટ ટાઈમમાં સોલ્યુશન આપવાનો ટ્રાય કર્યો છે. તમને વિડીયોમાં મજા આવી હશે. આ ટ્યુટોરિયલનો કોર્સ આઉટકમ હતો બેઝિક એની ઓપરેશન્સ. થેન્ક યુ ફ્રેન્ડ્સ. તમારા મેક્સિમમ ફ્રેન્ડ સુધી આને શેર કરજો. થેન્ક્સ અ લોટ.